ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર પ્રભુના વચન અને મનન દ્વારા આજના દિવસની શરૂઆત કરીએ. પ્રભુનું વચન કહે છે, પણ અંત સુધી જે કોઈ ટકશે તે જ તારણ પામશે અને સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારું રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે અને ત્યારે જ અંત આવશે. માથે લખેલી સુવાર્તા 24મો અધ્યાય 13 અને 14મી કલમ. શક્ય હોય તો 1-14 અથવા તો 3-14 વાંચવા પ્રયાસ કરશું. આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર પાવન નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. યરૂશાલેમના મંદિર વિશેની પ્રભુ ઈસુ ખ્રિસ્તના મુખેથી ભવિષ્ય વાણી, પ્રબોધ વાણી સાંભળી શિષ્યોએ કુતૂહલવશ તેમને કહ્યું કે એ બધું ક્યારે થશે? તમારા આવવાની તથા જગતના અંતની શી નિશાની થશે તે અમને કહો. ને શરૂઆત કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત બોલ્યા, સાવધાન રહો કે કોઈ તમને ભૂલાવે નહીં. અને પછી અમુક નિશાનીઓ અને અગત્યની સૂચના પ્રભુએ એ સમયે પોતાના શિષ્યોને આપી, જે આજે આપણને પણ લાગુ પડે છે. બે બહુ જ અગત્યની બાબત પ્રથમ જોઈએ, પછી બીજું સંક્ષિપ્તમાં જોઈશું. એક, હું તો ખ્રિસ્ત છું એમ કહેતા ઘણા મારે નામે આવશે ને તેઓ ઘણાને ભૂલાવશે. બીજી બાબત, અને જૂઠા પ્રબોધકો ઘણા ઉઠશે ને ઘણાને ભૂલાવશે. ઉપરોક્ત બે બાબતમાંથી બીજી બાબત હાલ પૂર બહાર સોળે કળાએ ખીલી ઉઠી છે, જ્યારે પ્રથમ બાબતની નાના પાયે પણ શરૂઆત થઈ ચૂકી છે. અન્ય બાબતો ટૂંકમાં જોઈએ તો લડાઈઓની અફવા તમારા સાંભળવામાં આવશે. પ્રજા પ્રજાની વિરુદ્ધ, રાજ્યની વિરુદ્ધ ઉઠશે. દુકાળો, મરકીઓ તથા ઠેકાણે ઠેકાણે ધરતીકંપો થશે. તમને વિપત્તિમાં નાખવામાં આવશે, મારી નાખવામાં આવશે. મારા નામને લીધે સર્વ પ્રજાઓ તમારો દ્વેષ કરશે, ઘણા ઠોકર ખાશે, એકબીજાને પરસ્વાધીન કરશે, એકબીજા પર વેર રાખશે. અન્યાય વધી જવાના કારણથી ઘણા ખરાનો પ્રેમ ઠંડો થઈ જશે. પણ આ બધાની વચમાં પ્રભુએ જે સૂચનો કર્યા, હિંમત આપી, દિલાસો આપ્યો, તે પણ અગત્યના છે. તે જુઓ, ગભરાતા ના. એ બધું થવાની અગત્યતા છે, પણ તેટલેથી અંત નહીં આવે. એ બધા તો દુઃખનો આરંભ જ છે, શરૂઆત છે. અંત સુધી જે કોઈ ટકશે તે જ તારણ પામશે. સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારું રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે ને ત્યારે જ અંત આવશે. આપણે આગળ આ બધું ખુલ્લું જ છે, ખુલ્લું છે અને પ્રગટ છે. પ્રભુ પરમેશ્વરે આપણાથી કશું જ છુપવું કે ગુપ્ત કે પાછું રાખ્યું નથી. એ આપણા માટે મોટી વાત છે. અને તેથી આ બધું થવા લાગે ત્યારે અહો આશ્ચર્યમ કરી આશ્ચર્ય પામી જાત જાતના સ્ટેટમેન્ટ કરવાની ને એક્સાઇટમેન્ટ થવાની કોઈ જરૂર નથી. મરકી આવી, યુદ્ધો થયા, એટલે ઘણાઓએ પોતાને મનગમતા બાઇબલમાંથી મનગમતા વચનો ટાંકી પોતપોતાની રીતે બુદ્ધિનું પ્રદર્શન કર્યું. એ જ રીતે સમયાંતરે આ બધી બાબતો થતી આપણે જોઈએ છીએ, ત્યારે બધું જોવા અને સાંભળવા અને વાંચવા મળે છે. ધરતીકંપો, સુનામી, યુદ્ધો, કુદરતી કે માનવ સર્જિત નાની મોટી આફતો, આ ના સમયે પણ આ બધી બાબતો જોવા મળી અને મળી રહી છે. અને જગતના અંત અને પ્રભુના આવવાની અટકળો કરવામાં આવી ને ઘણી બધી વાર્તો સામાન્ય અને અભ્યાસુ માણસો પણ ભરમાઈ જાય એ હદે પ્રદર્શન કરવામાં આવ્યું અને આજે પણ કરવામાં આવે છે. શું એ ઉચિત છે? હા, પ્રભુએ નિશાનીઓ આપી કે આમ થશે, પણ એ તો અંતની શરૂઆત હશે. પ્રભુએ આગળ આ જ અધ્યાયમાં કહ્યું છે, 24મા અધ્યાયની 36મી કલમમાં, કે પણ તે દહાડા તથા તે ઘડી સંબંધી બાપ વગર કોઈ પણ જાણતું નથી, આકાશના દૂતો નહીં,
તેમજ દીકરો પણ નહીં. તો હું ને તમે કોણ? તો પછી હું ને તમે કઈ રીતે તેમના આવવાની જગતના અંતની અટકળો કરી શકીએ? અને માટે મિત્રો, જોઈએ, જાણીએ, અનુભવીએ, એમાંથી પસાર થઈએ, પ્રાર્થના કરીએ, સાથે સાવ દુઃખી થઈ જવાને બદલે આનંદ કરીએ કે આપણા પ્રભુનું વચન પૂર્ણ થઈ રહ્યું છે, સાથે તેમનું આવવું નજદીક છે. તો એ માટે હું કેટલો તૈયાર, હું કેટલી તૈયાર, મારી કેટલી તૈયારી. બીજી બધી બાબતોમાં વ્યર્થ સમય ગુમાવવાને બદલે આ દિશામાં હકારાત્મક શૈલીના વલણ સાથે, વિચાર સાથે, વિસ્તાર અને સમજણપૂર્વક વધીએ એ ઈચ્છનીય અને યોગ્ય રહેશે. પ્રભુ સમજવા આપણ સર્વને સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમે આપે આપેલ અંતની નિશાનીઓમાંથી કંઈક શીખી એ માટે પોતાની જાતને તૈયાર કરીએ. માટે કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં. આમેન. ધન્યવાદ.